હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિત અને કૃષિના વિકાસ માટે 3 કૃષિ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બિલથી કૃષિ ક્ષેત્રે ઘણા સુધારા થશે અને સાથે જ આ બિલથી ખેડૂતોની આવક બમણી પણ થઈ જશે અને કાળાબજારી જે થઈ રહી છે કૃષિ ક્ષેત્રે તે ઘટાડી શકાશે, કારણ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે। પરંતુ આ બિલનો ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે અને સાથે સાથે ખેડૂતો ઘણા અસમંજસમાં છે કે આખરે આ બિલથી તેમને કેટલો ફાયદો થશે અને શું બદલાવ જે આટલા વર્ષોથી તે જે કાયદા કાનૂનના આધારે જે પાકનું વેચાણ કરતા હતા તેમાં શું બદલાવ આવ્યો છે, તેમને કેટલો ફાયદો થશે। પરંતુ આ તમામ ચિંતાઓ દૂર કરવા અને સાથે જ કૃષિ બિલના તમામ પાસાઓની ચર્ચા કરવા સંદેશ ન્યૂઝ લાવ્યું છે આ વિશેષ રજૂઆત કૃષિ બિલના લેખાજોખા। અને આ લેખાજોખાની સંપૂર્ણ માહિતી આપવા માટે પારોલ યુનિવર્સિટીના વિશેષજ્ઞો આપણી સાથે ઉપસ્થિત છે। સૌથી પ્રથમ ડોક્ટર અકિલ સૈયદ છે કે જે પારોલ યુનિવર્સિટી છે તેના લો ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પણ છે અને સાથે લો ફેકલ્ટીના ડીન પણ છે। અકિલભાઈ, આપનું સ્વાગત છે। સાથે ડોક્ટર રાજેશ સિંહ કે જે એસોસિએટ પ્રોફેસર છે પારોલ યુનિવર્સિટીના, સાથે એમની સાથે છે આશિષ શાહ કે જે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે। આપ તમામનું સ્વાગત છે। અકિલજી, સૌથી પહેલા આપને સવાલ પૂછવા માંગીશ, કારણ કે આપ લો ફેકલ્ટી સાથે પણ સંકળાયેલા છો અને સાથે સ્પેશિયલી એગ્રીકલ્ચર ફેકલ્ટી પણ પારોલ યુનિવર્સિટીમાં છે। તો આજે 3 બિલ જે ચર્ચા થઈ રહી છે, જેમાં ફાર્મિંગ બિલ છે, સાથે સાથે જે ખાનગી કંપનીઓ કરાર કરી શકશે જેના કારણે જે ખેડૂતોના માથે અત્યાર સુધી સમાન નુકસાન આવતું હતું તે પણ હવે આ બિલ આવવાથી ખતમ થઈ જશે। આ કૃષિ બિલ જે છે એ છે શું આખરે? નમસ્કાર। આ કૃષિ બિલ એક માત્ર બિલ નથી, આ 3 બિલનું જૂથ છે એકચ્યુઅલી, જેમાં સૌથી પહેલું જે છે ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ 2020। આ એક નવી વ્યાપાર પ્રણાલી લઈને આવ્યું છે કે જે 55 વર્ષ જૂની એપીએમસીની જે પ્રથા હતી એને સ્થાને એની સાથે સાથે એક નવી વ્યાપાર પ્રણાલી એગ્રીકલ્ચર માર્કેટમાં આવી રહી છે આના સાથે। અને બીજું જે બિલ છે એ ઘણું અગત્યનું છે, જે કે ખેડૂતો, જે કે આપણે સાચું કહ્યું કૃષિ પ્રધાન દેશ છે અને 86% વધારે લોકો જે છે કૃષિ અથવા તો તેની પેદાશો પર નિર્ભર કરે છે, ત્યારે ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ, એટલે ફાર્મ સર્વિસ બિલ સાથે સાંકળતું આ એક ખેડૂતોની રક્ષા કરતું એક બિલ ભારત સરકાર લઈને આવી છે કે જે માર્કેટની અનિશ્ચિતતા સામે ખેડૂતોને રક્ષણ આપશે। અને આ બંનેની સાથે સાથે એક જે વર્ષો જૂનું 1955નું જે એસેન્શિયલ કોમોડિટી એક્ટ હતું તેની પણ એમાં સાલગિક સુધારાઓ કર્યા છે અને એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં એમેન્ડમેન્ટ કરીને એમેન્ડમેન્ટ બિલ 2020 આવ્યું છે। બિલકુલ, એ 3 બિલ ખૂબ મહત્વપૂર્ણ છે અને કેન્દ્ર સરકાર એવો દાવો કરી રહી છે કે આનાથી ખેડૂતોને ફાયદો થશે, પણ ડૉક્ટર રાજેશ સિંહ, આપણે જાણીએ છીએ કે આનાથી ખેડૂતો ઘણા અસમંજસમાં છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતના ખેડૂતો હોય કે આખા ભારતના ખેડૂતો હોય, ભલે કૃષિ પ્રધાન દેશ કહેવાય છે પણ આપણા ખેડૂતો કાયદાથી એટલા વાકેફ પણ નથી હોતા અને સાથે સાથે ઘણા બધા ખેડૂતો છે જે અશિક્ષિત પણ છે, જેમને કાયદા સમજવા જટિલ હોય છે ઘણા। તો જે ફર્સ્ટ બિલ છે એને શોર્ટમાં કહીએ તો એગ્રી માર્કેટ જે બિલ છે તેની કેટલી અસર જોવા મળશે અને આ બિલમાં કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે, આનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? પહેલાં તો હું સેકન્ડ બિલ ઉપર પહેલાં વાત કરું છું। અચ્છા, સેકન્ડ બિલમાં જે છે એમાં કોન્ટ્રાક્ટ બિલ જે છે, કોન્ટ્રાક્ટ બિલ જે છે, જે એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓફ ધ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ, એમાં જે સરકારે આજે બિલ લાવ્યો છે એમાં જે ખેડૂત છે એને જે પણ વસ્તુ પ્રોડ્યુસ કર્યો છે એનું જે એગ્રીમેન્ટ ઓલરેડી કોઈ ફોર્મથી થઈ જાય। એમાં કેવું છે કે એમને ખબર છે કે ભાઈ આજે બટાકા આપણે પેદાવાર કર્યો છે તો આટલું એનું મળવાનું છે, એમાં મેક્સિમમ પીરિયડ જે હોય છે 5 વર્ષ સુધી પણ કોન્ટ્રાક્ટ કરી શકે છે અને એ કોન્ટ્રાક્ટ કર્યા પછી એમને ખબર છે કે ધારો કે એમને કંઈ નુકસાન જવાનું કંઈ શક્યતા નથી, તો એ જે ખેડૂત છે આ જે સેકન્ડ બિલ છે એના એમને જે ખેડૂત છે એ લોકોને ફાયદો છે। ઓકે, અને બીજું શું છે કે આજે જે પણ પ્રોડ્યુસ કરે છે એમને નક્કી છે કે ભાઈ કોઈ ટેકનિકલ ઇશ્યુ છે કે કોઈ એમને ધારો કે એમને કોઈ ફેસિલિટી જોઈએ છે તો એ પણ એ ફોર્મ એમને આપે સો દેટ જ્યારે એ પ્રોડક્ટિવિટી કરતા હોય ત્યારે એમને સપોર્ટ મળે। બિલકુલ,
બિલકુલ, એટલે કહેવાય ને કે આ બિલ ખેડૂતો માટે ફાયદાકારક છે અને સાથે એકના માથે અત્યાર સુધી નુકસાન આવી જતું હતું, પરંતુ સાથે સાથે આશીષજી એ પણ થતું હતું કે જે તે રાજ્યનો ખેડૂતો હોય જે તે રાજ્યમાં તે પોતાના પાકનું વેચાણ કરી શકતું હતું, પણ જે ફર્સ્ટ બિલ, જે એગ્રી માર્કેટ બિલ, જેમાં કોન્ટ્રાક્ટ બિલની તો આપણે વાત કરી, પણ ફર્સ્ટ જે મહત્વપૂર્ણ બિલ છે, જે સૌથી મહત્વનું એટલા માટે છે કે હવે ખેડૂતો બીજા રાજ્યોમાં પણ પોતાનું વેચાણ કરી શકશે, જેના કારણે જો એને સારા પાક અન્ય રાજ્યોમાંથી મળી શકતા હોય તો એ ખેડૂતો માટે કેટલું ફાયદાકારક છે. એમાં શું છે કે અત્યાર સુધી ખેડૂત બહારના રાજ્યો સિવાય અંદર પોતાના રાજ્યોમાં બી પોતાના ડિસ્ટ્રિક્ટમાં જ વેચાણ કરી શકતા હતા. બિલકુલ, જે એટલે એપીએમસી એક્ટમાં પોતાના ડિસ્ટ્રિક્ટમાં પોતાની એપીએમસીમાં જ માલનું પોતાના ઉત્પાદનનું વેચાણ કરી શકતા હતા. આ નવા બિલથી જેને આપણે ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ કહીએ છીએ, જેને એગ્રી માર્કેટિંગ બિલ બી કહે છે, તેનાથી ખેડૂતોને એટલી છૂટ આપવામાં આવી છે કે તે પોતાના મરજી મુજબ ટ્રેડ એરિયામાં કોઈ પણ ટ્રેડરને જે રજિસ્ટર્ડ હોય એને પોતાનું ઉત્પાદનનું વેચાણ કરી શકશે. એટલે એનાથી એ પોતે આંતરરાજ્ય એટલે બીજા રાજ્યોમાં બી અને પોતાના રાજ્યોમાં બી વિના રૂકાવટ વિના એનું વેચાણ થઈ શકશે. હા, એટલે કોઈ પણ બેરિયર વગર ગુડ્સની અને ઉત્પાદનની મૂવમેન્ટ થશે. બીજું આમાં પ્રાવધાન એવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પણ આવશે, જેને ઓનલાઈન પણ ખેડૂત પોતાનું ઉત્પાદનનું વેચાણ કરી શકશે. એટલે ખેડૂતને પોતાની મરજી મુજબ જ્યાં ભાવ વધારે મળતો હોય ત્યાં એનું વેચાણ કરી શકશે ઉત્પાદનનું. આ એક મોટો બેનિફિટ છે ખેડૂતો. બિલકુલ, ખેડૂતો માટે બેનિફિટ છે, પણ આશીષભાઈ આપણે જાણીએ છીએ કે ખેડૂતો જો પોતાના લોકલ ડિસ્ટ્રિક્ટમાં કે પોતાના જ રાજ્યમાં જ્યારે એપીએમસીમાં જતો હોય છે ત્યારે તેને પાક જે લઈ જવાનો હોય છે અથવા તો જે પાછું આપવાનું હોય છે એમાં ઘણો રિજેક્ટ પણ થતા હોય છે. આપણે જાણીએ છીએ વરસાદની પેટર્ન બદલાય છે અને પાક ઘણો બગડી પણ જતો હોય છે. જ્યારે બીજા રાજ્યમાં તે જશે તો આ કાયદામાં એવી કોઈ જોગવાઈ છે કે તેણે ઓનલાઈન કરી દીધું રજિસ્ટ્રેશન અને ત્યારબાદ જે ખર્ચો થશે ટ્રાન્સપોર્ટેશનનો એ ખેડૂતોના માથે હશે કે પછી અન્ય કોઈ જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે? કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી, પણ એવું નક્કી છે કે માર્કેટ એરિયાની બહાર કોઈ પણ લોકેશન એટલે પોતાનું ફાર્મ ગણી શકો કે ફેક્ટરી ગણી શકો કે કોઈ બી જગ્યાએ તમે ટ્રેડ કરી શકો, એટલે એને ટ્રેડ એરિયા ગણવામાં આવ્યો છે. એ ટ્રેડ એરિયામાં કોઈ પણ સેસ લાગુ નહીં પડે અને ખેડૂત કોઈ પણ ટ્રેડરને એ વેચાણ કરી શકશે. એટલે અત્યારે એ નથી, આ જોગવાઈ એવી છે નહીં આ કાયદામાં કે ટ્રેડરે આવીને માલ તમારા ફાર્મ પરથી લેવો કે પછી માલ તમારે ફેક્ટરીએ પહોંચાડવાનો. એ તો પોતાની સગવડ મુજબ અને કરાર મુજબ વર્તન કરવાનું રહેશે. ડોક્ટર અકિલ, ત્રીજું બિલ પણ એટલું જ મહત્વનું છે, કારણ કે અત્યાર સુધી એવું હતું કે સંગ્રહખોરો ગોડાઉનમાં સંગ્રહ કરતા હતા અલગ અલગ પાકનું કે પછી કઠોળ કે શાકભાજીનું. હવે એમાંથી પણ નિયંત્રણ હટી જશે ને એટલા માટે જે એસેન્શિયલ કોમોડિટીઝ જે બિલ છે 2020 જે નવા સુધારા સાથે લાવવામાં આવ્યું છે એ ખેડૂતો માટે કેટલું ફાયદાકારક છે અને સાથે સાથે આનાથી જે કાળાબજારી થતી હતી એના પર શું નિયંત્રણ આવશે કે શું એના પર અસર થશે? આપનો છેલ્લો શબ્દ લો, કાળા બજાર પર કેટલી અસર થશે એ તો આવનાર સમય જ જણાવશે. પરંતુ આ એસેન્શિયલ કોમોડિટી એક્ટ જે 1955માં જે કારણસર લાવવામાં આવ્યો હતો એના કરતાં હવે પરિબળો ઘણા બદલાઈ ગયા છે. જે ખેતી ઉત્પાદ 1955માં એટલે કે આઝાદીના પહેલા દશકામાં હતું એની સરખામણીમાં અત્યારે અત્યંત વધારો થયો છે અને આપણી પાસે પૂરતા સંસાધનો આ ગ્રેઇન્સને, આ અનાજ અને ખેત ઉત્પાદનોને સાચવવા માટેની જે કમી હતી એને માટે હવે એક પ્રાઇવેટ પ્લેયર્સ પર પણ આધાર રાખવાની જરૂર પડી છે. તો જે કંઈ અનાજ કે જે એફસીઆઈના ગોડાઉનો જેના માટે મર્યાદિત હતા અને પૂરી કેપેસિટીમાં નહોતા, તો એના પર્યાય રૂપે હવે આ એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં સુધારો કરી અને દાળ અને કઠોળ જેવી આવશ્યક વસ્તુઓને પણ જ્યાં સુધી કે કોઈ દુકાળ કે એવી પરિસ્થિતિ, દુકાળ કે વોર જેવી પરિસ્થિતિ ન હોય તેવા સંજોગો સિવાય ગમે તે પ્રાઇવેટ પ્લેયર અથવા તો કોઈ વ્યક્તિગત રીતે પણ એ જોઈએ જેટલો પુરવઠો પોતે ખરીદી શકશે અને જથ્થો રાખી પણ શકશે. ઓકે આશીષભાઈ, બીજી એક વાત અહીંયા એ પણ થાય છે કે આવા સમયમાં જ્યારે આપણે જાણીએ છીએ કે અત્યારે વરસાદની પેટર્ન ખૂબ બદલાઈ ગઈ છે, કમોસમી વરસાદ પડતો હોય છે, સાથે સાથે આજે વિધાનસભામાં પણ મુખ્યમંત્રીએ ખુદ સ્વીકાર કર્યો કે વીમા કંપનીઓ ઘણી આડોડાઈ કરે છે, એટલે કે જેટલું પ્રીમિયમ ખેડૂતો ભરી રહ્યા છે કે સરકાર દ્વારા પણ જે એમાં એડ કરવામાં આવે છે તેટલું વળતર ખેડૂતોને નથી મળી રહ્યું. સાથે સાથે પ્રાઇવેટ વીમા કંપનીઓ હોવાના કારણે સમયસર સર્વે થતો નથી, એટલા માટે ખેડૂતોને નુકસાન પહેલાં થઈ જાય છે અને પછી સર્વે કરવામાં આવે તો એમને યોગ્ય વળતર ના જ મળે.
આવા સમયમાં આ બિલ લાવવું કેટલું જરૂરી હતું આશીષભાઈ? આ ત્રણેય બિલનું એકબીજા સાથે સંકળાયેલા છે. એમાં તમે એકેય બિલ એકલું જુદું જોઈ શકે એવું નથી. આ ત્રણેય બિલની અસર એ થશે કે ફાર્મર્સને એટલે કે ખેડૂતોને તમારે નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને નવા એના ઉત્પાદનો માટે નવા સીડ્સ, હાઇબ્રિડ સીડ્સ બધું મળશે અને એનાથી કોન્ટ્રાક્ચ્યુઅલ ફાર્મિંગનું તમે વ્યવસ્થા ઊભી કરી શકશો. એનાથી ઉત્પાદન વધશે. બીજું જે એગ્રી માર્કેટિંગ બિલ છે એનાથી તમે વેચાણમાં તમે સારો ભાવ લઈ શકશો. અને ત્રીજું જે એસેન્શિયલ કોમોડિટીઝમાં જે સુધારો કરવામાં આવ્યો છે તેનાથી સ્ટોરેજ કેપેસિટી અને વેરહાઉસિંગ વધશે, એટલે તમારે એનું પણ બેનિફિટ ખેડૂતોને થશે. અને આવા સમયમાં આ બિલ લાવવું, કારણ કે અત્યારે જોવા જઈએ તો એ કેન્દ્ર સરકારનું સપનું પણ છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે અને એમણે એક ટાર્ગેટ પર રાખ્યો હતો 2020 સુધી ખેડૂતોની આવક બમણી થશે. એવા સમયમાં આ બિલ લાવવું ખરેખર એમનું જે સ્વપ્ન છે કે જે લક્ષ્ય છે ખેડૂતોની આવક બમણી થાય એ સાકાર થશે ખરી? એ તો સમય જ કહેશે કઈ એમાં રીતે વ્યવસ્થા સાકાર Yes, yes, એટલે કોઈ પણ હું વચ્ચે ઇન્ટરવ્યુ કરું, પરંતુ Yes. કોઈ પણ એક કાયદા માત્ર લાવવાથી સુધારો થતો નથી. સાચી વાત છે કે 5 દાયકા જૂના જે પ્રથા હતી એમાં સુધારા થઈ રહ્યા છે, પરંતુ અને એ સમય જૂની- સાથે એટલું પરિવર્તન સમય સાથે લાવવું પણ જરૂરી ચોક્કસ છે. થવું જોઈએ, પરંતુ એની સાથે સાથે એ જેના સ્ટેક હોલ્ડર્સ છે જેમ કે ખેડૂતો છે એમના પણ જ્ઞાનમાં વધારો થતો રહેવો જોઈએ. માત્ર નવા કાયદા બનાવી દેવાથી એની અસર થતી નથી. જ્યાં સુધી એનું અસરકારક ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય અથવા તો ખેડૂતોને એ બાબતે સજાગતા નહીં આવે ત્યાં સુધી આ જે પ્રાવધાનો કરવામાં આવશે કાનૂનમાં એની અસર છેવાડાના માણસ સુધી, ગાંધીજીના શબ્દોમાં કહીએ તે નહીં પહોંચી શકે. એના માટે જરૂરી છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ કે વધારેમાં વધારે ખેડૂતો એ એગ્રી બિઝનેસ ઈ-કોમર્સથી કરી શકે, પરંતુ આપણે એ માટે એમને પહેલાં માહિતગાર કરવા પડશે, એમને જ્ઞાન આપવું પડશે. આમ વાત કરું, અમારી પારોલ યુનિવર્સિટીમાં આજ ખેડૂતોના નેક્સ્ટ જનરેશન જે છે, કારણ કે ગઈ જનરેશન જે હતી એમાં મોટાભાગના અશિક્ષિત ખેડૂતોએ ખેતી કરી છે, છતાં પણ ચોક્કસ ઉત્પાદ ઘણું વધ્યું છે. પરંતુ નવી ટેકનોલોજી જેવી રીતે ખેત ઉત્પાદો માટે આવી રહી છે, પારોલ યુનિવર્સિટી BSc એગ્રીકલ્ચરના કોર્સ ઓફર કરે છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં કોર્સ ઓફર કરે છે, ડેરી ટેકનોલોજીના કોર્સ ઓફર કરે છે. તો આ જ્યારે એક શિક્ષિત ખેડૂત તૈયાર થશે આવતી પેઢીમાં, ત્યારે આ બધા કાયદાઓનો લાભ લઈ શકશે. કાયદા ક્ષેત્રે કહું તો પણ અમે લો ફેકલ્ટીની અંતર્ગત સામાન્ય રીતે બાર કાઉન્સિલે 28 અને 4 પ્રેક્ટિકલ 32 કોર્સ ઓફર કર્યા છે, પરંતુ અમે એગ્રીકલ્ચર લો જેવા એક વિશેષ કોર્સ વધારાના અમે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ કોઈ પણ જાતની ફી લીધા વગર, જેથી કરીને આજનો વકીલ જે નવી જનરેશનનો છે એ પણ એ બાબતે તૈયાર થાય, એને માહિતી મળે. ચોક્કસ એગ્રીકલ્ચર લો સિવાય અમે મીડિયા લો, એજ્યુકેશન લો, ઇલેક્ટ્રિસિટી લો ભણાવીએ છીએ, પણ આજે એગ્રીકલ્ચર લોની વાત કરું કે અમારો 5 યર પ્રોગ્રામનો કે 3 યર્સ પ્રોગ્રામનો વિદ્યાર્થી જે છે એ એગ્રીકલ્ચર લો સાથે શિક્ષિત થઈને બહાર નીકળે છે કે જે ખરેખર પોતાના ગામમાં કે તાલુકા વિસ્તારમાં જ્યાં છે એ ખેડૂતોને પણ આ બાબતે માહિતગાર કરી શકે. તો ખેડૂતોને જ્ઞાનમાં વધારો થવો એ ઘણો જરૂરી છે, તો જ આ કાયદાઓની સરસ અસરકારકતા થશે. અધરવાઇઝ આ જૂના જે કાયદાઓ જેવી રીતે અબ્યુઝ થયા, એનો દુરુપયોગ થયો, એ આ કાયદાઓમાં પણ આ જોખમ રહેલું છે. એટલે બિલકુલ કહેવાય ને કે કોઈ પણ બિલ આવે એના કહેવાય ને આશીર્વાદ અને અભિશાપ, એટલે બંને પ્લસ માઇનસ બંને કહેવાય કે પાસા હોય છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે, અને ઇમ્પ્લિમેન્ટેશન જો સામે પક્ષે જો જ્ઞાન નહીં હોય એનામાંથી ગ્રાસ્પ કરવાનો, એનો ઉપયોગ કરવાનો, દુરુપયોગ નહીં, દુરુપયોગ કરનારા તરત કરતા શરૂ થઈ જતા હોય છે, પરંતુ સદુપયોગ કરનાર જે આખો એક સ્ટેક હોલ્ડર્સ છે ખેડૂતો, એમને એમ્પાવર કરવા જો હોય ખરેખર તો માત્ર નોલેજથી થશે, અને એ પહેલા એમના સુધી પહોંચાડવું પડશે. પણ રાજેશસિંહજી, એક બીજી વાત એ છે કે આમાંથી ખેડૂતોને એક ચિંતા છે, જેમ આપણે જે ફર્સ્ટ બિલની વાત કરી કે એગ્રી માર્કેટ બિલની વાત કરી કે એમાંથી APMCમાં અત્યાર સુધી જતા હતા, પણ હવે બધું ઓનલાઈન ને ઈ-કોમર્સ થઈ જશે. અન્ય રાજ્યોમાં જેનો ભાવ વધારે મળતા હશે તો એ ઓનલાઈન કે પછી ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીને તે બીજા રાજ્યોમાં પોતાનું પાક વેચી શકશે અને સારો ભાવ મેળવી શકશે. આનાથી જે ડિસ્ટ્રિક્ટમાં જે APMC હતી, જેમ કે અમદાવાદમાં APMC છે, અન્ય જિલ્લાઓમાં પણ APMC છે, એના પર જોખમ ઊભું થઈ જશે કે આ બંધ થઈ જશે. ખેડૂતોને એક મોટી ચિંતા તો છે ને, અત્યાર સુધી એમની એક કહેવાય ને કે આદત હતી વર્ષોથી કે તે APMCમાં જ વેચાણ કરવા જતા હતા. શું APMC બંધ થઈ જશે ખરી? એમાં આ જે APMC છે, મારા હિસાબે કે આ કિસાન માટે સારું છે, અને
એ ખરેખર ફ્યુચરમાં પણ બંધ નહીં થવું જોઈએ, કેમ કે એમાં કિસાનને બહુ ફાયદો છે. કેમ કે એમને ખબર છે કે ભાઈ આપણે આ એક કોઈ પણ એગ્રીમેન્ટ થયેલું હોય તમને તો એ તમારે એટલું પૈસા મળવાનું છે કે ધારો કે એમને કંઈ લોસ પણ થતું હોય ત્યારે પણ. સો ઇન માય કન્સિડરેશન આ જે એપીએમસી છે જે સરકાર લાવ્યો છે એ ખરેખર એ ફ્યુચર માટે પણ સારું છે, એ હું એમને સમર્થન કરું છું. અને બીજું કે સરકાર બહુ સારું કામ કરે છે. આ જે 3 કાયદા આવ્યા છે એના માટે સરકાર બહુ મહેનત કરે છે. અને જે પણ કેમ કે બધા લોઝમાં એક પોઝ એન્ડ ક્રોન્સ હોય છે, અને પોઝ માટે તમે કેટલું ખેડૂતને આપો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો ટેકનિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેવી ફેસિલિટીઝ ગવર્મેન્ટ આપે છે, અને ગવર્મેન્ટ ખરેખર બહુ સપોર્ટ કરે છે. બિલકુલ, એ કહેવાય ને કે ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે આ બિલ, એમને ફાયદાકારક પણ છે. તેમ છતાં પણ આપણે આગળ ચર્ચાને આગળ વધારીશું, પણ 6 વિપક્ષી દળો જે છે એ વિરોધ કરી રહ્યા છે. અને એ વિરોધ શા માટે છે, ને સાથે સાથે આ 3 બિલની કેટલી અસર આગામી ભવિષ્યમાં થઈ શકે છે? કારણ કે કેન્દ્ર સરકાર તો દાવો કરે છે આનાથી ફાયદો થશે, પણ કેટલી અસર થશે, કેવી અસર થશે, તે અંગે પણ ચર્ચા કરીશું. કેન્દ્ર સરકારનું જે સ્વપ્ન અને મહત્વપૂર્ણ બિલ, જે કૃષિ બિલ લાવવામાં આવ્યા છે, 3 મોટા બિલ લાવવામાં આવ્યા છે, તેના લેખાજોખા પર ચર્ચા થઈ રહી છે. આ બિલ ફાયદાકારક કેટલું છે એ તો આપણે વિરામ પહેલા સમજ્યા, પરંતુ હવે શા માટે તેનો વિરોધ થઈ રહ્યો છે અને તેની નેગેટિવ અસર કેટલી થઈ શકે છે તે મુદ્દે આગળ ચર્ચા વધારીએ. અખિલજી, શું કહેશું કે વિરોધ થઈ રહ્યો છે એના મતલબ કે એક વિરોધ ઉઠાવી રહ્યા છે કે આનાથી ખેડૂતોને ફાયદો નહીં થાય, નુકસાન થશે, એપીએમસી હટી જશે, અને ચિંતા પણ છે ઘણી બધી કે ખેડૂતો આ બિલને ખરેખર સમજી શકશે અને તેનો ફાયદો લઈ શકશે કે નહીં. વિરોધ શા માટે થઈ રહ્યો છે? એટલે સૌથી પહેલો મેં જે આગળ આપને વાત કરી કે ખેડૂતોની જે અજ્ઞાનતા છે એ સૌથી મોટો અસર એક આડખીલી બને છે આ વસ્તુને સમજવા માટે. અને બીજી એક વિરોધનું એક કારણ એવું હોઈ શકે કે આ સમગ્ર પ્રક્રિયા ભારત સરકાર જૂન મહિનામાં એક ઓર્ડિનન્સ સાથે આ 2 ઓર્ડિનન્સ આવ્યા અને એના પાછળથી કોઈ પણ જાતની વધારાની ઊંડાણમાં ચર્ચા કર્યા વિના બંને અત્યંત ટૂંક સમયમાં બંને બિલ પાર્લામેન્ટમાં સંસદમાં પારિત કરવામાં આવ્યા. મારી દ્રષ્ટિએ જો આ સમગ્ર પ્રક્રિયા સૌથી પહેલા જો જુદા જુદા કિસાન સંઘ અને વિપક્ષો સાથે ચર્ચા કરી અને તેમને વિશ્વાસમાં લઈને કરવામાં આવ્યા હોત તો વધારે અસરકારક થાત અથવા તો આનો વિરોધ ન થાત. કારણ કે જે કંઈ સુધારાત્મક પગલાં લે, એક પ્રોફેસર તરીકે હું આપને વાત કરું કે શાળામાં શિક્ષક એ બાળકના સુધારા માટે ઘણા પગલાં લેતો હોય, પરંતુ એ જે વિદ્યાર્થી અથવા તો બાળક એને સમજી ન શકે તો ચોક્કસ વિરોધ કરવાનો છે. તો પહેલું એક પગલું એ સરકારશ્રીનું એવું હોવું જોઈએ કે લોકોને જઈને સમજાવે, વિશ્વાસમાં લે કે આ જે છે તેમના દૂરોગામી અસર ફાયદા માટે થશે, તો એ વિરોધ શાંત થઈ શકે, ઓછો થઈ શકે. અને બીજું એક અગત્યનું છે કે આ કોઈ પણ સુધારા જે છે કાયદામાં, અમે અમારા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, અમારે ત્યાં પીજી કોર્સિસ LLMમાં પણ જે વિદ્યાર્થીઓ આવે છે આવા રિસર્ચ પ્રોજેક્ટ ટેકઅપ કરે છે. અને અમારા આગળના વિદ્યાર્થીઓ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં, બાયોડાયવર્સિટીના ઘણા બધા રિસર્ચ કર્યા છે. હું આપણે વચ્ચે એટલે અટકા માંગીશ કે એગ્રીકલ્ચર લો જે ભણવા આવતા હોય છે, જે ખેતી સાથે સંકળાયેલા હોય છે, એમની કઈ મૂંઝવણ રહેતી હોય છે, શોર્ટમાં આપ શું કહેશો? એમને સામાન્ય રીતે જે મોટાભાગના જે હોય છે એ કાયદાથી તદ્દન અપરિચિત હોય છે. અને આપણે જાણીએ છીએ સામાન્ય એક લેમેન પણ જે છે આજે ઘણા બધા કાયદાથી વાકેફ નથી હોતો. તો આવા સ્થિતિમાં ખેડૂતોની દશા વધારે નબળી હોય છે કે તેમને ઇવન જમીન સાથે કે તેમના પાક કે બિયારણ સાથેના જે કાયદાઓ સંકળાયેલા છે તે બાબતે પણ અજ્ઞાન હોય છે. અને ઘણી કંપનીઓ અથવા તો આવા વેપારીઓ, અને જેવી રીતે આપ જણાવ્યું કે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એ વસ્તુને કબૂલ કર્યું કે ક્રોપ ઇન્સ્યોરન્સ પણ લે. જો એને ક્રોપ ઇન્સ્યોરન્સની જો શરતો અને માહિતી ન ખબર હોય, એ કાયદાની અજ્ઞાનતા છે, તો એ આવી રીતે ઘણી વખત ચીટ થતા હોય છે અથવા તો એમને ઘણું મોટું નુકસાન થતું હોય છે. આ બધાનું સોલ્યુશન શું? પણ આમાં રાજેશસિંહ, આપ શું ઉમેરવા માંગશો કે આ બધી ચિંતાઓ છે, અજ્ઞાનતા છે, પણ ફાઇનલી આનો સોલ્યુશન શું છે આપણા ભારત દેશ માટે? જે મારા આજે જે ક્વેશ્ચન તમે પૂછ્યો છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક શું છે કે જ્યારે અખિલ સૈયદ સરે પણ આવું વાત કરીએ કે ભાઈ જ્યારે નોલેજ અને જ્યારે નોલેજ શેરિંગ કિસાનોમાં વધારે પ્રસાર થાય ત્યારે આ બધી જે વસ્તુ જે નેગેટિવિટી છે એ બધું
ખતમ થઈ જાય. અને બીજું શું છે કે ગવર્મેન્ટ આ જે ત્રીજો પણ બિલ આવ્યો તો એમાં ગવર્મેન્ટ સ્પેસિફિકલી કીધું છે કે ભાઈ વી આર સપોર્ટિંગ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધી એમએસપી. જે એમએસપી છે એ કન્ટિન્યુ જ રહેશે, એવું નથી કે કોઈ પણ નુકસાન થશે ફાર્મરને. તો એ જે પ્રોટેક્ટ થાય છે એમાં કેવું છે કે ગમે તે પ્રોવિઝનમાં તમને ખબર છે કે પોઝ એન્ડ કોન્સ હોય છે, પણ એજ્યુકેશન જે છે આ બધી જે વસ્તુને ઓવરકમ કરવા માટે જે એજ્યુકેશન, જ્યારે કે ડૉક્ટર અખિલ સૈયદ સરે પણ કીધું કે જે એજ્યુકેશન જે આસ્પેક્ટ છે એ જેવી રીતે લોકોને પ્રસાર થશે ત્યારે આ બધામાં જાગૃતિ ફેલાવશે અને પછી લોકોને જાગૃત થયા પછી આ બધી નોલેજ જ્યારે સોસાયટીમાં જશે ત્યારે આ બધું થશે. અને નોલેજ આશીષભાઈ આપણે જાણીએ છીએ કે જે તે વિષયનું જ્ઞાન લેવાથી જ આવે છે. જો કાયદાનું જ્ઞાન જોઈએ તો લો તમારે કરવું પડે ને એગ્રીકલ્ચર લો પણ એક જે વિષય એમણે કહ્યું કે એનું જો જ્ઞાન લેશે તો ગઈ પેઢી તો ચલો ઠીક છે નુકસાન ભોગવી ગઈ, પણ આવનાર પેઢી જે ખેડૂતોની છે એને નુકસાન નહીં થાય. પણ આશીષભાઈ, આ બિલની અસર લાંબા ગાળે કેટલી આપ જો થઈ રહી છે, કેટલી ફાયદાકારક નીવડશે નેક્સ્ટ જનરેશન માટે પણ? કારણ કે આપણે જાણીએ છીએ કે ખેડૂતો માટે નેક્સ્ટ જનરેશનને ખેતી સાથે ટકાવી રાખવી ખૂબ જ મુશ્કેલ છે. એમના પુત્ર કે પુત્રી એવું જ કહે છે કે અમે બીજા ખેતી નથી કરવા માંગતા કારણ કે એમાં ઘણું નુકસાન થાય છે અને વરસાદની પેટર્ન બદલાય છે અને એમાં ઘણી જટિલતા પણ છે, અને એમને પોતાની પેઢી સાથે પોતાની ખેતી સાથે સાંકળવું રાખવા એ પણ ખેડૂતો માટે મોટો પ્રશ્ન છે. લાંબા ગાળે આને કેટલી અસર થઈ શકે છે? હું તમને લાંબા ગાળાની વાત કરું તો આ ત્રણેય બિલમાં ખાલી પહેલું જે બિલ છે એગ્રી માર્કેટિંગ બિલ, એમાં બે પ્રશ્નો લોકોને ચિંતા કરે છે. એક પહેલો પ્રશ્ન એ છે કે એપીએમસી નું શું થશે. એટલે તમે બીજી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છો, જે વ્યવસ્થામાં મુક્તપણે ખેડૂત પોતાનો વેપાર કરી શકશે ઉત્પાદનનો, પણ જોડે જોડે જે પહેલી વ્યવસ્થા છે એ જતી રહેશે તો પાછી મોનોપોલી થઈ જશે. એ એક ચિંતાની બાબત છે. અને બીજી ચિંતાની બાબત જે થઈ રહી છે અત્યારે એ એમએસપી પર છે. આ કાયદામાં એમએસપી નું કોઈ પ્રાવધાન નથી, પણ એવું સૂચવવામાં આવ્યું છે કે સરકાર માર્કેટ ઇન્ફોર્મેશન અને માર્કેટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ ડેવલપ કરશે. તેનાથી દરરોજનો કે 15 દિવસનો કે અઠવાડિક ભાવ નક્કી થશે. જેમ અત્યારે આપણે ગોલ્ડના ભાવ નક્કી થાય છે, પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થાય છે, એમ ઉત્પાદનના એટલે ખેડૂતની ઉત્પાદનના ભાવ નક્કી થશે અને એ પ્રમાણે ટ્રેડર સાથે સોદા થશે. એટલે એવું પણ બની શકે કે એમએસપી ના હોય તો ભાવ નીચે બી જાય, કારણ કે ખરીદનારની તાકાત વધારે હોય તો નીચે જઈ શકવાનું કારણ રહે. એટલે આ બે ચિંતા છે. બાકી આ ત્રણેય બિલનું તમે બિલકુલ સાચી ચિંતા છે. કારણ કે સોરી યસ અખિલભાઈ કન્ટિન્યુ, 2 મિનિટનો સમય છે જી. એટલા માટે કારણ કે આ જો ક્રમશઃ જો એપીએમસી જે છે ક્રમશઃ જો બંધ થતી જશે અથવા તો તેમનું પ્રભુત્વ ઘટતું જશે તો એપીએમસીની મોનોપોલીને બદલે જેવી રીતે મેં પહેલાં વાત કરી, આના જે નેગેટિવ આ સિસ્ટમના જે પોઈન્ટ છે એ ત્યાં બીજા નવી સિસ્ટમમાં પણ આ બધા ઉદ્ભવી શકે અને આ જે એપીએમસીની મોનોપોલીની જગ્યાએ એ પ્રાઇવેટ કોર્પોરેટ્સની પણ મોનોપોલી આવી જાય અને જે બને કે દશકા પછી ખેડૂતની સ્થિતિ કદાચ વધારે દયનીય બની જાય. તો આ પણ એક થ્રેટ છે અને એક દિશાસૂચક છે કે એને ધ્યાનમાં રાખીને આજના કાયદા, હજી આમાં કાયદો બિલ પસાર થયા પછી કાયદો બનશે અને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઘડાશે. એટલે મારી દ્રષ્ટિએ કે જેમાં આ પર્ટિક્યુલર કાયદામાં બ્યુરોક્રેટ્સને વધારે ભાર આપવામાં આવ્યું છે, કારણ કે એમાં જો બીજો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે કાયદો છે આપણને ખબર છે કોન્ટ્રાક્ટ જ્યારે પણ થાય છે ત્યારે જે નબળા પાર્ટનર હોય છે એને જ ભાગે જોખમ વધારે હોય છે અને એમાં કન્સિલિએશન પ્રોસેસ છે તો એના લીધે પણ બ્યુરોક્રેસી પર વધારે ભાર છે. એટલે કહેવાય કે જ્યારે કાયદો બને ત્યારે તેનું સ્પેસિફિક એક તો કહેવાય કે અમલીકરણ એક તો યોગ્ય રીતે થવું જોઈએ અને સાથે સાથે જો અમલીકરણ થઈ રહ્યું છે તો જે ઉદ્દેશ સાથે આ કાયદો બનાવવામાં આવ્યો છે એટલે કે ખેડૂતોના હિત માટે, એ ખેડૂતોનો હિત જે છે એને ફાયદો થાય તે ઉદ્દેશ સાકાર પણ થવો એટલો જ જરૂરી છે. તેના માટે ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ જ જરૂરી છે. આપ ત્રણેનો આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ.